પીરનો જય, રાજનો જય, ધર્મનો જય, નાથની જય, ભુવન કી જય, માત કી જય, હનુમાન કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મહારાજ નો જય, બાપુ ગોપાલપુરી મહારાજ નો જય, સાત કી રાજ નો જય, ધર્મ નો જય, નાદ કી જય, ભોમ પીર નો જય, રાજ નો જય, ધર્મ નો જય, નાદ કી જય, ભોમ કી જય, માત કી જય, હનુમાન કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મહારાજ નો જય, ગુરુ ગણપતિ શારદા સમરવાના જોરના શરણે ગયા ને સુખ બુજી હૃદય નિહાળ. સરસ્વતી માતા સુરતી જી, ગણપતિ જી જ્ઞાન, બજરંગી મહાબલી જી ગણપતિ જગવંદન ગાય રાધાપતિ જગવંદન.
નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો સદગુરુ મહારાજની જય ભગત રામા જય સંજય ગામના પરમાર પરિવારને ધન્યવાદ હોજો મને બહુ આનંદ થયો પરમ પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં મહાત્મા ગાંધીની હડતાલ સ્વામિનારાયણનું હડતાલ અને નરસિંહ મહેતાની હડતાલ આ ત્રણનો ઇતિહાસ છે જેના માધ્યમથી તમે જે બધા ભેગા થયા છે પાઠ તો તમે બધા બહુ જોયા છે પણ પાઠ શું છે પાઠ રામદેવજીનો છે કે પછી આપણે જૈન મોની બેઠા છે બધી બાબતો કેવી છે બધી માતાઓ બહેનો દીકરીઓ પૈસા ટકતા નહીં તમારા ઘરમાં શાંતિ નહીં તમારે હારું થતું નહીં 4 વાગ્યા સુધી પાઠનું માધ્યમ શું છે એ બાબતો આપણે ચલાવવાની છે અંદર બહાર મળવાની વ્યવસ્થા નહીં જગ્યા અંદર છે થોડું હોકડા મોકડી કરીને મેં આવી જજો કારણ કે અડધો કલાકમાં પાઠ પતવાનું નહીં હરિના જન હરિ જેવા તમારામાં કંઈક પરમાત્માનું તત્વ બેઠું છે એટલે તમે રાતે ટાળીમાં જાગવાનો વિચાર થયો છે તમારામાં જો ના ભલે ને પીધેલો હોય એની ચિંતા નહીં કરવાની ઉપરથી કોકના સંગથી બગડી ગયો હોય પણ મય બરાબર છે એટલે એને વિચાર થયો છે અને ઘણા ઉપરથી આખા રંગ ગયા હોય તો ઘેર ઊંચી જાય આપણે રામદેવજી બોમદેવજી કશું માનતા તારા મય કશું નહીં એટલે તું નહીં માનતો મય હોત ને કલર આપણે કઈ કહેવત છે દરબારની મોરને આનંદ ચિતરવાના ના હોય મય જો ભક્તિ હોત ને તો તું પીને લોકો મોડવા તરબી હશે અને જેને મય ભક્તિ ની ઉપરથી જેને કલર કર્યા છે ને એ આખા રંગ જ્યાં તોય કશા નહીં માનતા એ તો લોહીના સંસ્કાર હોય તમને બહુ આનંદ આવશે 56મું વર્ષ મારું ચાલે છે 95 વર્ષ હમણાં 16/12/70 પૂરો થયો ભાઈ બાબા જે જાગે ને લક્ષ્મણ એનું કામ છે બધા દખલવાનું કામ નહીં મારો ડોબન મારી પાડીને એમ માન કહેતા હું એમ ડોસીને મળતા હું આ બધોનો ધંધો નહીં આ એ તો લક્ષ ચોટાડી બેહન એનું કામ છે ઘણા તો બેઠા હોય તો અહીં હોય અને ઘણા અહીં બેઠા હોય તો ઘેર હોય પાછળ હેન્ડલ મારી પણ નહીં મારી હે ડૂબું આવવાનું તો ચમનું છે તે જોઈને આવી પટેલની મારી વાતને બહુ ધ્યાન રાખજો તમે તમને આનંદ આવશે પટેલની બૈરી કોઈ દાડે હોવી કોઈ જમીન કરે તો એની બૈરી પીલા કાઢવા ગઈ ના તો આપણી કોઈ દાડ નવરી થઈ હા એક જ ખોખું હોય 10x10 નું ખોખું હોય તો ઓણિયાન બૈરી ગુજરાત હતાના ચોખા બનાવીને અને 12 વાગે ઓણિયાન ખવડાવે છે અને આપણે 60 વીઘા નો આગળ કરે તો જાડા ચોખા વગર બીજો મેર પડે મારું છે આશાપુરા મારી માં કુળદેવી ભગવતી છે તમારા પરમારોના ચવણોના મારા વ્યવહાર ચાલુ છે આદિ અનાદિના વર્ષોના ચાલુ છે કાકા પાછા ઘણે એવું કે આ મનોજભાઈ ચોહી દીધા બાવાન ચાલ લાયો બાવો નહીં હા અમારા મનોજભાઈ મનુ કાકાનું નામ લીધું મારે મનુ કાકા જોડતો મારે 20-25 વર્ષનું બાકી વડતાલ જોડ બોડ કંજરી બંજરી બોરિયા કોઈ ગોમની અંદર આટલા પરોળની કોઈ બાકી અંજળ બાકી હશે અને કંઈક મારું તમારું તો મનોજભાઈનું જમા હોય કે તો મારું કંઈક બાકી હોય એટલે વાર આ બધાની વચ્ચે ભેગો થયો છું એમને નહીં ભેગું થવાય ઘણા માણસો કે શું ખબર કે આવું માનવાનું આ બધું કોઈનું જોઈન કરેલું નહીં કોઈ બૈરા જોડે એ છે ને આપણે ધણી બાઈડીનો જે પતિ પત્નીનો પ્રસંગ છે એ કોઈનું જોઈન કરેલું નહીં આ તો ભવોભવની જોડી છે પરમાત્મા એને મને તમને બધાને બનાવી મોકલ્યા છે તારે અહીંયા આગળ સંસાર પૂરો કરવાનો ક્રિયામણ કર્મ સંચિત કર્મ અને પારંપરિક કર્મ ત્રણ કર્મના આધારે આ સંસાર ચાલે છે ક્રિયામણ કર્મ આજે તમે ક્રિયામણ કર્મ હમણાં કરો કોકને 12 વાગે ગાર બોલો ને હવા બારે લાફો માર દે તરત જ ફળ તમને મળી જાય આ ક્રિયામણ કર્મ સંચિત કર્મ તમારું જે પડી રહ્યું છે
ઘણા માણસો અત્યારે અંદર એવું કહેતા છે કે હારો પેલો માણસ ગામમાં કશું કરતાનું બધું કરે તો એ શું કે આપણે બધું પાડીએ તો દીધો ને આપણા પર ભગવાનની ચમ કૃપા નહીં, સહજાનંદ સ્વામીની ચમ લઠ્ઠા કૂટી કૂટીને આપણે મરી જાવ. જોવો ને પેલો બધો આમનામ ડોબો ભાઈ, પેલા કોદરા પતી જાય તમારા ડોહાના, પછી ઘઉં આવે. પણ તમારા બાપાએ જે પેલા કોદરા ભર્યા હોય, જેનું તેનું બથાઈ પડ્યું હોય, ઉધા પાડ્યા હોય, લઈ લીધા હોય, કરી કાઢ્યું હોય, આ બધી બાબતો પૂરી થાય તો પછી ઘઉં આવે ને. હા, તમારા બાપુ લોન ઉપાડીને મરી જાય તો મારી વાતને બહુ યાદ રાખજો. નકલનું સંગ્રહ રાખ્યું અસલ હતું એ ખોયું. મેન તમે સાચું હતું ને એ આપણી ઘણી બધી દીકરીઓને ઘણી વહુઓને પૂછી જોજો, અમારે કુળદેવી કોણ? તા કે મારે હાહુ જોણે, એને હાહુ પૂછવાનું. કોણ તમારે કુળદેવી કોણ? તા કે ડોહા વાતો કરતા મને કશી યાદ નહીં. પછી એને ડોહાને પૂછવાનું કે ભાઈ તમારે કુળદેવી કોણ? કે મારા પપ્પા વાતો કરતા પણ મને યાદ નહીં. કુળદેવી પોતાનું ગોત્ર, પોતાની કુળદેવી એને અવશ્ય યાદ હોવું જોઈએ. જય સુધી ડોહા ડોશીઓ નાનો છોકરોને કુળદેવીને ગોખલે લઈને બેહતેલો અને બે ધણી ધણીઓની શેમશેડે પીલા જાય, મજૂર જાય, મોંઘે રૂપવા જાય, કઈ ગમે તે કામ કરવા જાય અને એ ડોહો ડોશી એ છોકરોને ગોખલે લઈને બેહે કે હેણ બેટા જ્યાં જ્યાં કરીએ તો લગીન કોઈ દીકરી કે કોઈ દીકરો લઈને નાહી નતો થતો. કેમ? એની પર કુળદેવીની નજર રહેતી, એની પર કુળદેવતાની નજર રહેતી. આજે કુળદેવીના ગોખલા મટી ગયા ને અને 6 વાગ્યાના લબાચા ભરવીને મોકલે, સાંજે 6 વાગે ટ્યુશન ને બુશન કરતો આવે. લબડી જો હોય રબડિયા જેવો 12 કિલોનો છોકરો, 18 કિલોનું દફતર, 2 લીટર પાણી તે ઉચકીને હોંપતો આવે કે પપ્પુ ખાઈ લે, ચા મૂકી જા. તે પપ્પુ જેવો થઈ ગયો. પછી મીડિયમ ઇંગ્લિશમાં ભણાવવા મોકલ્યો અને આ બધું છૂટી ગયું. ઘણો તો હોસ્ટેલમાં મેલ્યો. પછી 20 વર્ષે ભણીને આવે ને અને માન મમ્મી પપ્પા શું કે આપણે મોટા દાદી થાય, આપણા મોટા કે તમે કહો હું નહીં લઠ્ઠા લેવાનું, હું તો જાણતો જ નહીં. આ લબાચાનો પોટલો છે તો તમારા પરિવારને છૂટી ગયો ને તુપાદીનો પોટલો છે એટલું યાદ રાખજો. હા, ડોશો અંગૂઠા છે પછી પણ કોઈ નેર મેં ભૂચકા માર્યા ના. પંખે લબડે ગઈ કોઈ ડોશો ના. કોઈ ઝેર પીધું ના. 12 વાગે ઝઘડો થાય છે, 12 ને પહોંચે બાપન ચોપ્યા તપીલો કે હું આવ્યો છું ઉભો રે. મોબાઈલ કાકરી કરી છે મારી તમારી. મોબાઈલ ખોટો નહીં, મોબાઈલ સારો છે, પણ સમજણમાં થાકુટ વાળી છે. અમારી કારભારી હતો નો આજકાલ એનો પાઠ કર્યો. 2081 ની અંદર 189 નાઇટો પાઠ કર્યા. કેટલી પાઠ કર્યા? 189 નાઇટો. પાઠ તો પાઠ જ છે, સત્ય સનાતન છે, એમાં કશું કોઈ ફેર નહીં. નાના ઘોડા હોય, મોટા ઘોડા હોય, કોઈ સત્સંગ કરે ના કરે એ બધી પોતપોતાની આવડત છે. કોઈ પૂજે ગોરી, કોઈ પૂજે બમ, જેને જેવા ગુરુ એને એવી ગમ, એમાં કોઈ કશું ફેર નહીં. પણ પાઠનું માતમ શું છે, પાઠનું વર્ણન શું છે અને પાઠ શું લઈને આવ્યો છે એ બધી સમજણ કોક નામ છે. હરગાવા પૂરતા દીવા હરગાવાના, અજવાળા પૂરતા જ કરવા પ્રગટ થયા. 1515 સાલમાં સમાધિ લીધી. રામદેવજી મહારાજને 800 વર્ષ થયો, પણ પાઠને 4500 વર્ષ થયો છે. જે પતિ જાય ફરી આજે અમારા મનોજભાઈ તઈ જે જમી કે બધા બેઠા નહીં, બધા આત્યદાર નહીં બેઠા ને. સતયુગમાં પહેલા જ રાજાએ પાઠ પુરાયો. 10 કરોડ ને આમંત્રણ આલ્યું. કેટલા કરોડ ને? 5 કરોડ ને ધમજન આવી, 5 કરોડ ગતો રહ્યા. બીજા યુગમાં હરિચંદ્ર રાજાએ પાઠ પુરાયો તો બ્રહ્માજીએ વરદાન આલ્યું, લોઢે નહીં, લાકડે નહીં, રાતે નહીં, દાડે નહીં, તારું મૃત્યુ નહીં. તમને પરમાત્મા શક્તિ આલે ને એનો સદુપયોગ કરજો, દુરુપયોગ કરજો, ત્યારે તમારું પતન છે એટલું યાદ રાખજો. હરણાકશ્યપને વરદાન આલ્યું, લોઢે નહીં, લાકડે નહીં, રાતે નહીં, દાડે નહીં. જેની માં, જેની દીકરી બગડે કોઈ દોષ નહીં આલવાનો. ઘણી માયો કે મારી છોરીને બગાડી, એની માનો દોષ. કોઈનો છોકરો બગડે એના બાપનો દોષ, કોઈની વહુ બગડે એની હાહુનો દોષ અને કોઈનો ચેલો બગડે એના ગુરુનો દોષ. આ 4 જણને કબૂલ લેવાનું, કોઈને માથે નહીં પાડવાનું. હા, વગાડવાનું બીજે, જમીન મેલવાની બીજે, અને પછી કોમે જાય ત્રીજે. ઘરની વાયતા ઘર નામ જાય ત્રીજા નામ. પછી જયારે આવે તા કે અમારી છોડી કઈ ગઈ કે કોમે કઈ બટાકાવ્યાનો. નવરું કરી દીધું છે. બેન તમે શરાબ નહીં ભાઈ, જે પીએ શરાબ એનું સરવાળે ખરાબ, જેના ઘરમાં દારૂ એના ઘરમાં અંધારું. સરકારનું કરે હારું, બાઈને વગાડે તારું, એનું નામ જ દારૂ.
હમણાં 2-4 વર્ષથી આપણે ખબર છે ભાજપ સરકાર પછી આપણે દરબારોમાં ક્રેઝ જાગ્યો છે બાપુ લખવાનું, બાઈકો પર બાપુ લખે, ઘર આગળ બાપુ લખે, જોન તો બાપુ લખે, ઘર રહોડાઈમાં આપણે ફૂલેવાની ટાઈલ્સો મારી શાક થાય કોને રહોડાઈમાં ઘરની ફૂલેવાની ટાઈલ્સો મારી દઈએ, તરબૂચો ને બરબૂચો ચોટાડી દઈએ અને મંગળવાર કર્યો હોય તો તરબૂચો કોમ લાગે? હા, આ બાઈક પર બાપુ લખવાય બાપુ થઈ જવાય? હે, મિયા તરવારો લઈને આવશે, આવા રકાબી ના થથરે બૈરું ચાલવા જાય થાય ચકુ ચા પીવી છે હો કે લાઈ તા ચકુ બહાર બેઠા હોય રકાબી મેં કેટલી વતરી એટલે તા રકાબી થથરે વાય હોય 3 કિલો તરવા લઈને કરવાના ચકુ? હા, રકાબી ના ચલાય, કાલે ગોબા પડી ગયા હોય, વાંચો ધોરી થઈ ગઈ હોય, હાથ થથરતા હોય, બાઈક ને કિક ના વાગે, તાવાય ચકુ તરવા લઈને કરવાના 3 કિલોની તા હોમો સીધો સીધો આવશે ચકુ નહીં મારવી એવું કે છે હોય જઠરો જે સંલીપ જાની માં હોતલ પદ આપણે ગોથું કમ ખાઈ ગયા, આપણે માર કમ ખાઈ ગયાની વાત કરું. બિલકુલ મેં શાબેલું અંદર રહ્યું એટલે વાણિયાને કીધું ભગવાનને કે એ એક સગારસા માગ માગ માગું ત્યાલું તાકે મારી વાણિયાની નાથ કોઈ ભૂખ્યો ના મરે. નરસિંહ મહેતા જુનાગઢ મેં મળ્યા, એ નરસિંહ કે માગ માગ માગવા હતું કે મારી નાગરની નાથ મારી બ્રાહ્મણની નાથ કોઈ ભૂખે ના મરે. જોજો તમે આ દરબારો કેવા છે એની વાત કરું. વાણિયાનું માજ્યું, બ્રાહ્મણનું માજ્યું નરસિંહ મહેતાએ, અને બોડોણાને મેં ડાકોરનો ઠાકોર મળ્યો દ્વારકાનો નાથ. હે બોડાણા, હા કે શું છે કે માગ માગ માગું ત્યાલું. આપણે ક્ષત્રિય સમાજનું લોહી કેવું છે, સંસ્કારો કેવા છે એની વાત તમને કરું. 800 વર્ષ પહેલા 1212 મેં તદાર બોડોણે આવું માગેલું, લાઈટ નહીં, પાણી નહીં, હોનું નહીં, બંગલા નહીં, ગાડી નહીં, વાડી નહીં, કશું નહીં. અને બોડોણાના દ્વારકાના નાથે કીધું ડાકોરના ઠાકોરે કે બોડોણા માગ માગ માગું ત્યાલું. અને તેદાડ બોડોણાએ કીધું કે જો આલુ હોય ને દ્વારકાના નાથ ડાકોરના ઠાકોર જો આલુ હોય ને મારી ગોળી ગુજરાતમાં કોઈ ભૂખે ના મરે, મારી ગોળી ગુજરાતમાં કોઈ ભૂખે ના મરે. આ બોડોણાએ માગેલું. આજે એમપી ના, યુપી ના, મહારાષ્ટ્રના, કર્ણાટકના અને બધા રાજ્યોના ગુજરાતમાં હમાય નહીં હમાતા. મારી તમારી ભાવના, મારી તમારી વિચારધારા, આપણો ક્ષત્રિય સમાજ આવો હતો. રણુજાનો રામદેવજીનો પાઠ છે. હોનાની દ્વારકા છોડી અમારા દરબારભાઈ અમને કહ્યું રણુજે મંડળ મોયો રમાપીનો રણુજે મંડળ મોયો. તમારી જ્યોત પ્રકાશ થાય, તમારી આત્મ જ્યોત પ્રગટે, તમારા દીવા પ્રગટે. આટલા દીવા શોખના નહીં પ્રગટાયા, શોખ માટે મારા લાઈટ માટે તો મનોજભાઈએ બહુ અજવાળું કર્યું છે, ના એવું નહીં, પણ આ દીવા પ્રગટાવાના છે તો આત્મ જ્યોત પ્રગટશે. આટલા દીવા જ્ઞાન ભક્તિ ને વૈરાગ વિવેક વિચાર ને વાણી કાર ભેરનો દીવો ન્યાચે છે. ભક્તિ કનું પહેલું પગથિયું કરવું હોય તો કાર ને નેચે મેલજો, જ્ઞાન ભક્તિ ને વૈરાગ પ્રગટાવજો, વિવેક વિચાર ને વાણી પ્રગટાવજો તો આત્મ જ્યોત એની આપે પ્રગટ થશે. એટલું યાદ રાખજો. એમને નહીં ચાલે. પ્રસાદ લઈ અને હેડવા માંડવું, હેડ મજા આવી ગઈ. ઘણા જમવા આવેલા, ઘણા પ્રસાદ લેવા આવેલા. અમારા મનોજભાઈ પાઠ રાખ્યો ને રામદેવજીને તો હેડો પ્રસાદ લઈને આવું. ઘણા કે હેડો મનોજભાઈ તો વકીલને તો જમીન આવું. ઘણા પાછા જે ડેરી બેઠા એને હેડ ને કેવડે રમરમાઈને આવીએ પાછા. રમરમા વાળા ના બે, એટલું યાદ રાખવાનું. એ રમરમવા જ આયા હોય. ફૂલોડી લેતા આવજે, હા તરી વાળું શાક લેતા આવજે, મૈથી વઘારનો મરચો કાલ લાવજે. ઓય કરીને ગરા લગીને રમરમાઈને જાય પછી હોય, પછી બેહે ના. સિવિલ ટેમ્પો હોય દીકરા મનોજભાઈ, એમની ધર્મપત્ની મંજુલાબેન, એમના દીકરા રાજેશભાઈ
એમની ધર્મપત્ની ગીતાબેન, દીકરા તુષાર કુમાર, અક્ષર કુમાર, રિકિન કુમાર, આકાશ કુમાર અને સમસ્ત પરમાર પરિવારને ધન્યવાદ હોજો કે આવા આટલો ખર્ચો કરી અમૂલક અવસર મને તમને હલાયો છે. બધાની પર મેં ફૂલો જોયો, લગભગ 10 મણ ફૂલો છે. કેટલો? એ બધાની પર ઉડાડવાનો છે. જેટલા બેઠા એ હવર વાતો કરતા કરતા છે કે હારું લાગતા નતા પણ મહારાજ પાવર વાળા હતા. હું આનંદ આવી જશે તમને. 4 વાગે લઈને ખબર નહીં પડે, ઉજાગરો નહીં થાય. આજે મારે 42 નાઈટ થઈ છે, તો એ છતાં મારા સખી મંડળ ને બધાની કોઈ ઉજાગરા જેવું આજે ઔરંગપરાવાળા અહીં છે ને કાલે હતા સાવલી. તમને ખબર નહીં પડે. અને તમે 1 મહિનો શનિ કરશો તો જે બોલેલું છે ઘડીએ ઘડી આવે નહીં. તો જે આજનો આનંદ છે, આજનો જે લાવો છે, સંત પધાર્યા સદની રે તું તો થાની એલી. અમારા વકીલ સાહેબ ની વાત કરી, મનોજભાઈ ની વાત કરી, મંજુલાબેન ની વાત કરી, તો ભગવાને બધું બહુ વાલ્યું છે. એ પૈસો માટે એમને પાઠ નહીં કરાયો, હાડીઓ પેન્ટ માટે પાઠ નહીં કરાયો. આ પાઠ આજે તહેવાર કરવાનો પાઠ કરાયો છે, વ્યવહાર કરવાનો પાઠ નહીં કરાયો. કેવો કરવાનો છે? લાવો લેવાનો છે. અમારા મનુકાકા દર 30 તારીખે 30/12 રણુજા પાઠ કરાવે છે. ભગવાન એમને ગાડી વાડી લાડી બાલ બચ્ચો પરિવાર ઘણું અઢળક સંપત્તિ આલી છે. પણ એ તઈ આજે 5 લાખ રૂપિયા ખર્ચો કરી અને રણુજા જે પાઠ કરાવે છે કે મારું જીવન તો ધન્ય થાય, પણ કોક આવે અને એનો બાલ બચ્ચો પરિવાર સુખી થશે, કોકનું જીવન સુધરી જશે, તો બસ મને એનો અવસર મળશે, એના આશીર્વાદ મળશે. એ મહાન છે. નહીં તો કોણ કરવાની જરૂર છે? આટલો ખર્ચો કરવાની કઈ જરૂર છે? એમને પાઠ કરી દે તો એ સુરસુર્યું થઈ જાય. પણ ના, એ આ લાવો લે. અમારા મનોજભાઈ કે બાપુ તમે સત્સંગ કરજો. મને ઘણા બધા સેવકો કે સત્સંગ કરજો. સત્સંગ એટલા માટે કરવાનું છે કે આ 200-500 માણસ બેઠી, મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, એની માંથી ખાલી 5 જણા એક જે બોલું છું ને ભૂંગરા પર, તો મારા શ્વાસ એક બોલવાની મહિને 12 શ્વાસ જાય છે, ચાલવાની મહિને 18 શ્વાસ જાય છે, નીંદમાં 32 શ્વાસ જાય છે અને મિથુનમાં 64 શ્વાસ. તો મારા 5,000 માણસ બેઠું છે ને, અને જો 5 જણનું પરિવર્તન થઈ ગયું, મારો ભૂંગરો ઠોકેલો સાર્થક છે. એટલું યાદ રાખજો. કોકનું પરિવર્તન, કોઈ દીકરીનું પરિવર્તન, કોઈ વહુનું પરિવર્તન, કોઈ દીકરાનું પરિવર્તન, કોઈ બાપનું પરિવર્તન કે કોઈ કાકાનું પરિવર્તન, જો કોકનું આવી ગયું ને અને ખાલી આશીર્વાદ મળશે ને, મારો બેડો પાર થઈ ગયો. એટલું યાદ રાખજો. સંત પધાર્યા સદની. આ પાઠ વ્યવહારનો છે, પાઠ તહેવારનો પાઠ છે, વ્યવહારનો પાઠ નહીં. પણ મારા મનોજભાઈ ની વાત કરીએ, મંજુલાબેન ની વાત કરીએ, તો ભગવાનને સાધન સંપત્તિ બધું ઘણું છે. અને જે પાઠ કરાવે તમારે તો ચરોતર છે. પાણીનું ઇતર, જમીનનું ઇતર, નહેરનું ઇતર, આવકનું ઇતર, દૂધનું ઇતર અને પૈસાનું ઇતર. તમારે તો કશી કસર છે જ નહીં. આનંદ મંગલ છે. 12 બીજનો ધણી તમે ચરોતરમાં છો ને, એ તમે નસીબદાર છો. અમારી બાજુ તો 200-300 ફૂટે પાણી નહીં. પથ્થર કકડે છે. એ તો ધન્યવાદ હોજો જીઆઈડીસી ને કે કંઈક વળી મારા ભાઈ પરિવર્તન આવ્યું. નહીં તો ઉપાધિનો પોટલો. પણ સારું છે. અને તમે જે એવા તરની અંદર એક ચરોતરની અંદર એક ઠાકોર કુટુંબ જે બોડાણા થયું, અને મેં તમને વાત કરી કે નરસિંહ મહેતાની જુનાગઢની અંદર કરતાલ, મહાત્મા ગાંધીની હડતાલ પોરબંદર મેં, અને સ્વામિનારાયણનું વડતાલ. તમે નસીબદાર ભાગ્યશાળી છો ને કે જ્યાં સહજાનંદ સ્વામીની નજીક તમને રહેવાનું નિકટમાં અવસર મળ્યો છે. ભાગ્યશાળી છો તમે. સામાન્ય વડતાલ નહીં, વડતાલના તો ઇતિહાસ છે. વડતાલના તો ઇતિહાસ છે. તો મને તમને જે આજે અવસર મળ્યો છે, અને ઘણા બધા કહેતા છે કે બહુ ફૂલો ઉડાડ્યો, સત્સંગ બહુ કર્યું, ભજન સત્સંગમાં મજા આવી ગઈ, પાઠમાં મજા આવી ગઈ. કેમ? જે જાગે છે ને એને મજા આવે. જે જાગે એની પર ફૂલો ઉડે. જે ઘેર ઊંઘી રહ્યા, જેનું ધણી ઘેર ઊંઘી રહ્યો, જેનું બૈરું ઘેર ઊંઘી રહ્યો, અમને પૂછી દીધું. અને તમે જાઓ ને તાર નજર કરજો. વાર ખ્યાદય કર્યા હોય, ગોદડી હેઠે પડી હોય, ઓશંગું ઊંધું ફરી ગયું હોય, ચાદરમાં પડી હોય. અરે ઘણા તો કહો તો ઊંધા પડે, લાડ બદલતા ખબર પડે કે આવા ઊંધા પડ્યા. દશા તો જુઓ તમે આ જીવની. આ તો જાગો છો એટલે ફ્રેશ થઈને બેઠા છો, ને તો ઊંચી જેની દશા તો છે એની પર ફૂલો ઉડે એવું લાગે તમને? એની પર તો ખાલી મખતરો જ ઉડે. એને મખતરા પૂછી દો કોણ 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 કોણ, પેલો કે હું એકલો જ પડ્યો. આ તો નસીબદાર છો તમે. અને તમે જાગો છો. કેમ જાગો છો? એનું કારણ તમે ભક્તિના બેલેન્સમાં છો. અરે પાપ જાગે પૂર્વના ભજન તો ભૂલાય છે.
છે તમે ઘણા ભજન ને દોડાય છે ભજન એને ગમતું નહીં પણ હારું સેટિંગ નહીં થતું 3 ટાઈમ ને 3 વિમલો ગણો તો મહિને 450 ની વિમલ થાય 12 મહિને 5
જંગનમ ગુરુદેવતાભ્યો નમઃ માતૃ આરતી થઈ ગઈ છે પ્રસાદ પાછળ પાછળ આવે છે જવું હોય તો જજો પણ પ્રસાદ લઈને જજો ફૂલ પાટે મેં કીધું તમે રાહુલભાઈ ને ધરો તમે મનોજભાઈ ને આરતી ધરો મંજરો બોલ તમે મનોજભાઈ ને આરતી ધરો બે હાથે આરતી લઈ લે આરતી લઈ બે હાથે હા તમે થાળી ચાલો એમનો વારો આવે બસ ચાલો બેસી જાઓ પ્રસાદ વાળા પ્રસાદ નોકીને લાવજો